તો જો બટેકાનો માવો બરાબર થઈ ગયો છે. હવે અંદર જે બેઝિક મસાલા આવતા હોય આપણે અંદર એડ કરી દઈશું. ઓકે, હવે અંદર જો ઝીણી સમારેલી એક આખી મરચી નાખી દેવાની, જેનાથી સ્વાદ મસ્ત આવે. બરાબર, તો જો આટલા પૌવા પલાળી દેવાના, થોડાક આટલા એક વાટકી થોડીક મુઠ્ઠી જેટલા. બરાબર, જે આપણે અંદર બેટર છે આ માવો એમાં અંદર આપણે ઉમેરવાનો છે. તો જો બેઝિક મસાલામાં થોડીક હળદર નાખી દઈશું, 1 ચમચી જેટલી. આટલું ધાણા જીરું નાખી દઈશું. મોળું મરચું આપણે આટલું નાખી દઈશું અને થોડુંક એટલું તીખું મરચું બહુ નહીં નાખવાનું. અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. આ બધા બેઝિક મસાલા નાખી દીધા છે. એને બરાબર મિક્સ કરી અને ઉપરથી થોડાક ધાણા નાખી દઈશું. એ પૌવા હતા પલાળેલા, આ પૌવા આપણે નાખી દઈશું. બરાબર, આ બધાને હવે આપણે મિક્સ કરી દઈશું બરાબર. તો જો આ બધું બરાબર હવે મિક્સ કરી દીધા બધા મસાલા, અને હવે આને આપણે બંધ કરીશું. થોડું આ રીતે તેલ લઈ લેવાનું અને આટલું થોડું લઈ લેવાનું અને આ રીતે નાની નાની પેટીસ બનાવી દેવાની. આ રીતે બનાવી દેવાની. જો આ રીતે બધી પેટીસ બનાવી દેવાની અને રેડી કરી દેવાની. આ રીતે જો નાની કરવાની, બહુ મોટી નહીં બહુ નાની નહીં. આ રીતે આ સ્ટેપમાં બધી કરી દેવાની. તો જો આ રીતે બધી પેટીસ રેડી છે. અને હવે આપણે લોઢી પર તળવાની, બરાબર, સાંતળવાની. આ રીતે તેલ નાખીને આ રીતે પેટીસની અંદર મૂકી દેવાનું. બરાબર, આને ચડાવવા દેવાનું ગોલ્ડન ત્યાં. જો આ રીતે શેકવાની હોય પેટીસની, જો એટલે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી શેકવાની, એટલે આપણે રેડી થઈ જાય. તો જો રગડો આપણો તૈયાર છે અને પેટીસ પણ તૈયાર છે. તો ચાલો હવે સર્વ કરીએ.